નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર અને 14 અને હજી હું હાલમાં રાજકોટમાં જ છું. આજે કદાચ નીકળવાનો વિચાર છે બપોર પછી. તો તમને હું અહીંયા ઘરની બાજુમાં મહાદેવના દર્શન છે, તો આપણે આ શુભ શરૂઆત ભગવાનના મહાદેવના દર્શન કરીને કરાવું તમને. ભગવાનનું સ્વરૂપ છે મહાદેવનું. સોસાયટીની એક્ઝેક્ટ સામે છે, મારા માસીનો છોકરો છે એના ઘરની સામે. અને આ રીતનું છે આ મંદિર માતાજીનું બધું, અને બહુ સારું છે. આ બધું સોસાયટી નાની સોસાયટી છે એટલે મજા આવે એવું છે. આ રીતનું મંદિર છે. અને અત્યારે મારા કામકાજ એક હતું એ થોડુંક પતાવ્યું, અને અત્યારે હાલમાં જવાનું છે. અત્યારે એમની સાથે જાઉં છું અત્યારે થોડુંક કામ માટે રાજકોટમાં. એટલે ત્યાં પતાવીને કામ બપોરે પાછા આવશું, અને પછી એક અહીંયા વ્યક્તિને મળવાનું છે, મળાઈ જાય પછી અહીંથી નીકળી જવાનું છે ગામડે જવા માટે. કદાચ 2-3 વાગે બોરડી ગામે નીકળવાનું છે. તો અમે લોકો અત્યારે જાય છીએ રાજકોટ. તો તમને આજની આપણે શુભ શરૂઆત કરીએ આપણા બ્લોગની, તો અમારી સાથે જોડાયેલા રહેજો. અને અમારા ભાઈ જો ગાડી લઈને આવી ગયા છે, એટલે અમે લોકો નીકળીએ. તો ચાલો મળીએ રાજકોટની અંદર. તો ખાસ જોડાયેલા રહેજો મારા મિત્રો. અમે લોકો જો ચા પાણી પીને હજી તો બધું કામકાજ બાકી છે, પણ પેલા કરવાનું છે રસોડું સાફ. અત્યારમાં રસોડું સાફ બેનું મૂક્યું તો રસોડું સાફ કરી નાખીએ. આ બાજુ મમ્મી બધું હળદર ને એવું બધું ચાળવાનું નહીં કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસાલાનું કરી લઈ. હા. રસોડું સાફ થઈ જાય. પછી ઉપર ધોવાનું ના બેનું જાય પછી કરશું. નોરતા આવે છે. હા. આપણે ગોવાનું જમાડીએ છીએ. હા. બરોબર. હા. સાફ સફાઈ કરીને પછી રસોડું છેલ્લે રાખ્યું હતું. બધું બીજું થઈ ગયું. હા. રસોડું છેલ્લે રાખ્યું હતું. હવે બધું સાફ કરીને પછી ચૈત્ર મહિનામાં રમાડશું ગોવાનું. હા. તો અત્યારે તો હજી રસોડું તો ચોખ્ખું કરી ચોખ્ખું કરીશી. મમ્મી મસાલા ને એવું કરે ને આ બધું ઉટકવાનું ને એવું છે. તો પેલા ડબ્બા ને એવું કાઢી દે, પછી આ બધા ખાના ને પછી કરશું. હા. હા. પછી આ બધી છત ને એવું જાય ને છોકરીઓ, પછી આ ધોવાનું છે. આ બધું આ પેલા એટલું થઈ જાય. હા, વેફરો ને બધું થઈ ગયું. હા. હા, અને પડદાર્યા. હા, પડદાર્યા બીજું થઈ ગયું બધું. હા. હા, રસોડું. હા, પછી હવે 1-2 દીમાં પડદાનો વારો. હા. હા, તો કરી નાખશું સાબુદાણા. હા, એ લઈ આવ્યા છે કે 1 કિલોની કરી હતી ને, પણ એમ થયું કે થોડીક ઓછી થાય તો એટલે પાછી કરવાની છે. તો 1 કિલો સાબુદાણા તો લઈ આવ્યા, પણ હવે ટાઈમ ઉપર પહેલાં રસોડું સારું થઈ જાય પછી કરી નાખશું. પડદા તો એકથી ગાળા વસાળે ધોઈ નાખશું. તો બસ હાલો, પહેલાં રસોડું સાફ કરી નાખીએ, પછી વચ્ચે વચ્ચે નાસ્તા પાણીનો ને એવું કરતા જાઉં. છોકરીનો નાસ્તાનો આજ તો ચાલુ સ્કૂલ છે, એટલે અત્યારમાં 2 કલાક જેટલું થાય એટલું કરી નાખીએ. પછી બધું બેનું જાય પછી 11 વાગ્યા પછી. તો બસ હાલો. બસ જો અત્યારે તો હજી 8:30 થયા છે ને અમારા હજી કામકાજ બધું હાલે છે. અને અમારા ભાઈ તો આયા જો હવે એને મેળ આવ્યો. મનમાં દાંત કાઢતો. હા, એ પપ્પા રાધે રાધે કરો. તો મારા ભાઈ દાદા રમાડે છે પપ્પા. અને આ બાજુ મારા માસીજી છે જીરા, એને બધું શાકભાજી ને એવું પાર્સલ મોકલાવ્યું. તો મમ્મી જો એ ખોલે અને બધું. હા, પાર્સલ આવ્યું શાકભાજી ને આ ડબલા હું મોકલીશ ને ડબલા આમાં ભરત કાકા શ્રીખંડ ભરીને મોકલ્યા. શ્રીખંડ ના છે કે આઈસ્ક્રીમ ના છે? ડબ્બામાં બધું પેકિંગ કરીને બધું ટમેટી એવું છે. લે આ દેશી ટમેટી. હા, દેશી ટમેટા. હા, તે પાયનો થાય ને. ડબ્બા ભરીને મોકલ્યા. હા, જો આ 2 ડબ્બા છે. ગાજર છે, દેશી ગાજર. દેશી ગાજર ને બધું નોખું નોખું છે. ગુંદા. હા, ગુંદા. આકાશ પોપૈયા.
કોક મોકલ્યું જો. મોકલો ચાચી આ very good. છે. આમાં રીંગણા. આ કેરી જો. હા જો કેવી સરસ કાકડી કેરી આ. ગાજર ને જો. ઓહો કેટલી બધી મોકલી. હા મીનાથી અમને બધું મળી ગયું તો મળી ગયું હા આખી બપોરે કાલ વાડીએ ગયા ઈ કાકડી બધી મોકલી દીધું. આ બધું સારી રીતે મળી ગયું. હા એમાં ટમેટા છે હા 2 ટમેટર એવું છે આ ટમેટર હા મને એમ છે કે આ બસ કે આઈસ્ક્રીમ મોકલું. કાચા ને પાકા ટમેટા દેશી પણ ઓલા નો થઈ જાય ને ચેપાઈ નો જાય એટલે તો મીના માસી અમને બધું મળી ગયું લઈ આવ્યા છે ગુંદા ને કેરી બસ આ બધી કેરી થઈ. ગુંદા. રીંગણા આ દેશી ગાજર ગાજર. પેલા આ 2 ટમેટા નાની ટમેટી જો હા કાચી હા, બે દેશી આ બહુ સારી આવે ગામડે બહુ મજા આવે. દવા ન હોય હા, દવા દવા ન હોય ઓર્ગેનિક બધી વસ્તુ આવી. ઓર્ગેનિક આવી બધી ગુંદાય સરસ છે ગુંદા આ કેરી કેવી કેવી છે જો ને મસ્ત. એટલે કે આ બધી સારી બધી ભાવે. આ કેસર કેરી બધી નાની જો. આ બહુ મીઠી હોય કેરી. પપૈયા મીના માસી હા મીના માસી કઈ મળી ગયું બધું બધું આ હરગવું. અને અમારા પપ્પાભાઈ આવ્યા જોવા કેરી હે ને અને અમારે આ બધું જો બધું હાલે જ ખાનાનું આયા નાયરુથી ઉટકે છે વાસણ બધા ડબ્બા ડુબલીઓ ખુશી ગઈ છે નીચે કરવા. તો હવે થોડું ઘણું થઈ ગયું હજી ખાનાનું બાકી છે પણ પેલા મૂકી દઈ ચા ને કરી નાસ્તો પછી આગળ વધી નાસ્તા પાણી કરીને ખાઈ લઈને પછી ત્યાં નાસ્તાનો બ્રેક પડશે ત્યાં તો છોકરીને નાસ્તાનું ટાણું થઈ જાય તો બસ હાલો બધું હવે ઈ ઠેકાણે પાડી દઈ કરી લઈએ ને પછી બધું ફ્રીજમાં મૂકી દઈ થોડું લસણ કરી લઈએ હા. થોડો ગુંદા સંભારો કરી બારો કાચો બહુ ખાવાનું બંધ થયું નહોતા પેલા વેલા આવ્યા હા પેલા વેલા છે હો સીધું અમે ખાધા નથી પેલા વેલા હા કેરી તો લઈને ખાતા હતા પણ ગુંદા પણ તોય આંબાની વધારે મળે. આંબાની. આ કેસર ના હોય. હા કેસર ઓછું મળે જો રીંગણા ભરાય એવા આખા સરસ છે અસલના. હા ભરેલ રીંગણાનું શાક ગુંદા સંભારો એવું હોત એવું વાત બપોરે. બપોરે કરશું આ છે ને આ બાગતા છે કે કાસો સંભારો કાસો આનો સંભારો સારો. સંભારો સારો થાય હા. સંભારો સારો થાય. પૂછી દઉં મીના માસી કાંઈક પેપર વીટવીને પાકતા હોય ને તો એકાદું પાકવા હા એકનો સંભારો કરશું ને એક મૂકી દેવું તો બસ હાલો હવે અમે નાસ્તા પાણી કરી લઈએ તો બસ જો અત્યારે તો વાગી ગયો છે 1:30 ને અમે લોકો હવે જમવા બેસું જમવામાં ભાત બનાવ્યું છે આવ્યા છે જીરાથી રીંગણા એ ભરેલા રીંગણાનું શાક ને રોટલી એવું બનાવ્યું આજ કાંઈ દાળ ભાત બનાવ્યા નથી કેમ કે અમે કામકાજ કરતા હતા અને સવાર પૌવા બનાવ્યા હતા એટલે આસ્થાનગર ભાત જોઈ પણ પૌવા હતા એટલે કાંઈ ભાત જ નથી બનાવ્યા અને બસ હવે જો પપ્પાને જમવા બેહ્યા આ બાજુ ધરાઈ ગયો છે થાળ તો ભગવાનને ભાવ કરી કે જમવા પધારો કેરી ને રીંગણા બટેટાનું શાક ને કરીને આ બાજુ બેસી ગયા છે પપ્પા જમવા મમ્મી હા આખા શાક હા જમવા હાલો પછી અમારે મોડું થઈ ગયું હતું એટલે ગુંદા ને એવું નથી કર્યું એ હવે બનાવશું સાંજે ને આ બાજુ જો કેરી ને એ આવે છે એ બધું ધોવાનું બાકી છે અને અહીંયા રોટલી બનાવે છે રોટલી અને ખુશી ઓલી બાજુ છે પછી અમે લોકો બેસશું જમવા પપ્પા ને મમ્મી જમી લે પછી અમે લોકો જમવા બેસશું તો હાલો તમે જમવા મિત્રો અત્યારે રાજકોટની બહાર નીકળવાની તૈયારી કરીએ છીએ અને અત્યારે જાઉં છું મારા ગામ આમ તો ધારી સુધીની જ બસ છે પણ ધારેથી પછી કદાચ કોઈ તેડવા આવશે અને કરું છું કારણ કે રાત્રે
ત્યાં પહોંચવામાં મોડું થઈ જશે એટલે પછી કંઈક બસ કે રિક્ષા જે કંઈ મળે અથવા કોઈને બોલાવવા પડશે બધું કરવું પડશે એટલે જેમ બને એમ વહેલા નીકળી ગયું. મારું કામ રાજકોટમાં પતી ગયું છે અને કાલે પાછું સવારમાં વહેલું બહાર જવાનું છે મારે મારા ગામની બહાર એક વ્યક્તિની સાથે. કોની સાથે છીએ તમને બધું કાલે ખ્યાલ આવી જશે તો ખાસ જોડાયેલા રહેજો ને. અને આપણે હવે રાજકોટને અત્યારે બાય બાય કહી દઈએ. આમ તો પ્લાનિંગ એવું છે કે ફરીથી કદાચ પાછું મારે આવવાનું થાય 8-10 દિવસ પછી, પણ અત્યારે તો બાય બાય રાજકોટને કહી દઈએ. અને હજી તમે રાજકોટની બહાર નથી નીકળ્યા, ગોંડલ ચોકડી પહોંચ્યા છીએ હાલમાં. અને ગોંડલ ચોકડી આમ તો મારે સીધો અહીંયાથી અહીંયા આવવા થોડી કોશિશ કરી કે સીધું બસ સ્ટેન્ડે પહેલાં ગયો અને બસ સ્ટેન્ડથી સીધા અત્યારે પ્રાઇવેટ બસ છે માતૃકૃપા, દર કલાકે અમને મળી રહે અમારા ગામ સુધી નજીક જવા સુધી. એટલે અત્યારે તેમાં બેઠા છીએ તો પહોંચતા કદાચ 8 વાગી જશે એવો વિચાર છે. તો કઈ રીતનું છે અને શાંતિથી પહોંચી જાય એટલે પછી આપણે મારા ગામની અંદર આપણે રાત્રે મળશું. તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 9:30-10 જેવું થઈ ગયું છે અને હું હાલમાં મારા ગામ પહોંચી ગયો છું. અને આમ તો વ્યવસ્થિત બધું ટાઈમસર પહોંચી ગયા. બસ ચૂકાઈ ગઈ હતી પછી અમારે એક જેની સાથે મારે જવાનું છે કાલે બહાર, તો એની હારે મારે મેળ આવી ગયો ને હજી ધારી નીકળ્યા અને હું ત્યાં પહોંચવા આવ્યો ને બધું ભેગું કરીને પછી અમે લોકો અત્યારે અત્યારે જો ઘરે પહોંચ્યા છીએ. મહાદેવ જય સ્વામિનારાયણ. વિડીયો ના ના એટલે જ ને હું આવો ઘેરે અત્યારે નહીં રોકાવાનું કાલ 2 દી બહાર જાઉં છું પછી આવીને પાછું મળવા આવે. ફોન કે પાકું અને કાકાને યાદ આપજો. હા અને જો અત્યારે મેં તો જમી લીધું છે અને બધા જમીન અત્યારે બહાર ઊભા છે. એ બધાએ મહાદેવ કહીજો બધાને. મહાદેવ મહાદેવ જો મારા બાબુ ને બધા બેરો જમીન બધા ફ્રી છે. મહાદેવ હા એટલે અત્યારે તો અંધારું ઘોર ગામડામાં આ બધે અમારું ઘર અત્યારે જે અંધારું છે અહીંયા આવી રીતનું છે બધું. અને ગુરુ દાદા ને બધા અંદર બેઠા છે અને આગળ પછી હા ભાઈ મજામાં. અને અત્યારે જો બધા આગળ પછી જવાનું છે થોડુંક બહાર. અહીં ગામમાં છે માલા બાપા આપણે દર્શન કરેલા, મેં તમને કરાવેલા છે આગળ. તો ત્યાં અત્યારે કાલે અમાસ છે એટલે ત્યાંનો રસોઈ એવું બધું હોય એટલે ત્યાં આટો મારવાનો વિચાર છે. અપુ દાદા અમારે ત્યાં રસોઈ બનાવે છે હાલમાં, તો ત્યાં જવાનો વિચાર છે. તો જશું તો આગળ મળશું એવો વિચાર છે. બસ જોઈએ કઈ રીતનું છે પ્લાનિંગ આગળ એ પ્રમાણે એક ગોઠવશું. તો ચાલો મળીએ આગળની જર્નીમાં. અને આમ તો થાક કે સારો લાગ્યો છે કારણ કે 3-4 કલાક બસમાં બેને રાજકોટથી અહીંયા આવ્યા એટલે સમય બહુ વધારે ગયો છે એવું બધું છે. અને હવે જોઈએ ઈચ્છા તો મન થાય છે કાલે સવારે પાછું વહેલું ઉઠીને બહાર જવાનું છે એવું બધું છે. તો બસ જો અત્યારે તો 10 વાગી ગયા અને અમે લોકો જમી કાઢીને ફ્રી થયા, કામકાજ કરીને આસ્થાને લેસન કરાવ્યું અને મમ્મીની બધા સુઈ ગયા છે, ભાઈ ને બધા. અને અમે જમીને પછી તરબૂચ ખાધું ને એવું બધું કર્યું. આસ્થાબેન ને અંદર લાવ્યા તો એવું બધું કર્યું. શું કરતા હોય ભાઈ? એવું છે. હા તો દીદી એને છે ને શીખવાડે છે સ્લેટમાં ઉપર આમ ટીંગાડીને બોર્ડ ટીચર રમો એમ કે છે. એમ કે દીદી તું મને શીખવાડ પછી ટીચર બનશે અને બીજા ખાલી આમ સ્ટુડન્ટને હું ભણાવું ને એવું બધું રમે. ક્યારની રમતી હતી પણ પછી મેં કીધું હવે હું જવું છે તો હવે આ બ્લોગને વિરામ આપીએ. કાલે ફરી મળશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. એવું છે. હા દાસ્તાબેન તો જો બોર્ડમાં લખે તો શું કરે બેન? હા ચાલો બાળકો, તો આજે આપણે લખી રહ્યા છીએ કે 1 + 1 બરાબર 2. હા બગડો હરખો. હા હરખો જ છે હો. પછી 20 + 1 બરાબર 21. 21 લખો. 21 લખો. આ હરખું તો એકડો જ લખો તો બે. ખાલી એક જ લખવાનું. 21 લખવાનું હોય ને. એક એ તો એમાં સાચું લખવાનું બેટા. સાચું લખવાનું કઈ તો લખો છો તો પછી બીજું શું છે? તો એવી રીતે એનું ભણે છે. આ હું કેટલા છે એની નીચે આ કેટલા છે? 30 + 5 બરાબર 35. અરે વાહ. 40 + 2 બરાબર 42. લે આ 20 + 4 બરાબર 8. 20 + 8 બરાબર 28. અરે વાહ. હવે તો બેન છે ને હવે આ બાજુ કોક ABCD લખી નાખે.
આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણ ગાવા રે કૃષ્ણના ગુણ ગાવા વૈષ્ણવ ગોવિંદના ગુણ ગાવા રે ખોટી ખટપટ છોડી દેજો નામ કૃષ્ણનું લેજો રે ઓચિંતાનું તેડું થાશે અંધારે નવરેશો રે જ્યાં ત્યાં મનડું દોડે તેને કાબુમાં લઈ લેજો રે મનરૂપી ઘોડાને તમે ખીલે બાંધી દેજો રે આ મારું છે આ તારું છે એવું કદી નવ કરશો રે જેનું છે તેને ચરણે તમે સોંપી દેજો રે મીઠું મીઠું બોલે તેને સારા ન માની લેશો રે પાછળથી એ દેશે પાટું વિચારીને રેજો રે એકબીજાના અવગુણ જોવે એને જોવા દેજો રે કાનો કહે છે જીવય સૂરી નિશ્ચય માની લેજો રે આવો વૈષ્ણવ બેસો વૈષ્ણવ કૃષ્ણના ગુણ ગાવા રે ગોવિંદના ગુણ ગાવા વૈષ્ણવ ગોવિંદના ગુણ ગાવા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે તો તમને મમ્મીએ કીધું એવી રીતે આ આસ્થુબેન અંદર જો અમે લખતી હતી, આસ્થુ ભણતી હતી ને એવું બધું કરતી હતી. જમીન બધા ફ્રી થયા, બેઠા હતા, પછી ઘડીક બેસા, પછી બધા જો અત્યારે હુવા વહી ગયા છે. અને અહીંયા આસ્થુબેન તો જો અમારે હજી લેસન કરે છે, હા હે ને, ડ્રોઈંગ કરે, લેસન કરે. એક નાનું થોડુંક મોટું હા થોડુંક મોટું સૌથી મોટું. અરે વાહ, આ ઉપર હું દોર્યું તે? આ હું દોર્યું? આ કીડી કીડી? એવડી મોટી કીડી? એવડી મોટી કીડી હોય? ના આસ્થુબેન બનાવ્યું એમ ને? તો એવું છે. જો એના કામમાં મશગુલ છે. અંદર મમ્મી તો હુઈ ગઈ છે. આસ્થુબેન બહાર આવતું ને મમ્મીને હું હતું એમ, એટલે મમ્મી અંદર હુતી છે અને અંદર આસ્થુબેન અહીંયા લખે છે. તો બસ આજ સાથે અમારો બ્લોગને હું પૂર્ણ કરું છું. તો મારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, અને અમારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવજો, જય શ્રી કૃષ્ણ, આટલું આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. ધર્મની જય મહાદેવ હર. મહાદેવ હર. આવજો.